એક માળો માત્ર પક્ષીનું ઘર નથી. આ એ જગ્યા છે જ્યાં એક નવું જીવન શરૂ થાય છે, જ્યાં માતા પિતા પોતાના બચ્ચાને જન્મ આપે છે, ઉછેરે છે અને એક દિવસ ખુલ્લા આકાશમાં ઉડવાનું શીખવે છે. પણ શું તમે જાણો છો, ગુજરાતમાં કેટલાક પક્ષીઓ માત્ર જમીન પર નાનો ખાડો કરીને ઈંડા મૂકી દે છે, જ્યારે કેટલાક અદ્ભુત માળો બનાવે છે, જેને જોઈને મોટા આર્કિટેક્ટ અને એન્જિનિયરો પણ આશ્ચર્યમાં પડી જાય. તો આજે આપણે ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓના માળાને સૌથી સરળથી લઈને સૌથી અદ્ભુત આર્કિટેક્ચર સુધી રેન્ક કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે જમીન પરનો માળો. રેડ વોટેલ લેપિંગ, ઇન્ડિયન કર્સર, ઇન્ડિયન સ્ટોન કર્લ્યુ જેવા પક્ષીઓ જમીન પર નાનો ખાડો અથવા કાંકરા વચ્ચે ઈંડા મૂકી દે છે, જ્યારે ગ્રેટર ફ્લેમિંગો કાદવનો નાનો ઊંચો ઢગલો બનાવે તેના પર ઈંડા મૂકે છે. કુદરતે તેમના ઈંડાને એવો રંગ આપ્યો છે કે તે આસપાસની જમીનમાં ભળી જાય છે અને શિકારીઓની નજરથી બચી શકે છે. સરળ છે પણ ખૂબ અસરકારક. હવે વાત કરીએ ડાળીઓના સૌથી સરળ માળાની. ડવ અને પીજન માત્ર થોડા સૂકા તણખલાઓ અને ડાળીઓને ગોઠવીને માળો બનાવી દે છે. ઘણીવાર તમને જોઈને લાગે કે આ માળો તો ગમે ત્યારે પડી જશે, પણ આશ્ચર્યની વાત છે કે આ જ સાદા માળામાંથી દર વર્ષે અસંખ્ય બચ્ચાઓ સફળતાપૂર્વક ઉછરે છે. હવે માળો થોડો મજબૂત બનવા લાગે છે. ઇગ્રેટ, કોર્મોરેટ, ડાર્ટર, સ્ટ્રોક ડાળીઓ ગોઠવીને મોટા પ્લેટફોર્મ જેવો માળો બનાવે છે. ઘણીવાર એક જ ઝાડ પર હજારો પક્ષીઓ સાથે મળીને કોલોનીમાં માળો બનાવે છે, જેને હેરોનરી કહેવામાં આવે છે. આ જ પ્રકારના માળા બ્લેક કાઇટ, સિકરા, ક્રિસ્ટેડ સર્પન્ટ, ઈગલ જેવા શિકારી પક્ષીઓ પણ બનાવે છે. ખાસ વાત એ છે કે રેપ્ટર્સ ઘણીવાર એ જ માળો વર્ષો સુધી ઉપયોગ કરે છે, દર વર્ષે નવી ડાળીઓ ઉમેરીને તેને વધુ મોટો અને મજબૂત બનાવે છે. કેટલાક પક્ષીઓ પાસે એક અલગ જ રીત હોય છે, તે પોતાનો માળો બનાવતા જ નથી. ઇન્ડિયન રોલર, કોમન મેના, સ્પોટેડ આઉલેટ, રોઝ રિંગેડ પેરાકીટ વગેરે ઝાડના કુદરતી પોલાણ તથા બીજા પક્ષીઓના બનાવેલી બખોલનો ઉપયોગ કરે છે, ઓછી મહેનત અને વધારે સુરક્ષા. હવે આવે છે કુદરતના કાર્પેન્ટર. વુડપેકર, બાર્બેટ પોતાની મજબૂત ચાંચ વડે ઝાડમાં બખોલ બનાવે છે. આ કામ સહેલું નથી, ક્યારેક ઘણા દિવસો સુધી સતત મહેનત કરવી પડે છે, અને સૌથી રસપ્રદ વાત, તેઓ છોડીને ગયા પછી આ બખોલ ઇન્ડિયન રોલર, કોમન મેના, સ્પોટેડ આઉલેટ, રોઝ રિંગેડ પેરાકીટ અને ક્યારેક ખિસકોલી જેવા જાનવર આ માટે પણ આ ઘર બની જાય છે. કુદરતનું એક જ ઘર અનેક રહેવાસીઓને આશરો આપે છે. કેટલાક પક્ષીઓ જમીન નીચે ઘર બનાવવાનું પસંદ કરે છે. બી ઈટર, કિંગફિશર માટીના ઢોળા અથવા નદીના કાંઠા ઉપર લાંબી સુરંગ બનાવે છે, અને સુરંગના અંતે તેઓ ઈંડા મૂકે છે. બહારથી તો કંઈ દેખાય જ નહીં, પણ આ જ છે તેમની સૌથી મોટી સુરક્ષા. હવે વાત કરીએ નાના પણ સુંદર માળાની. ડ્રોંગો, બુલબુલ, ફ્લાય કેચર્સ, આયોડા ઘાસ, મૂળિયા, પીછા અને કરોળિયાના જાળાનો ઉપયોગ કરીને કપ જેવા આકારનો માળો બનાવે છે. દેખાવમાં નાજુક પણ હકીકતમાં ખૂબ મજબૂત. સ્વાલો અને માટી સાચા અર્થમાં માટીના એન્જિનિયરો છે. તેઓ ભીની માટીના નાના ગોળા ચાંચમાં લાવે છે, પછી એક ચોટાડીની દીવાલ કે પુલ નીચે અડધા કપ જેવો મજબૂત માળો બનાવે છે. હજારો માટીના કણોથી બનેલું એક નાનું ઘર. હવે આવે છે કુદરતની અનોખી ટેકનોલોજી. સ્વિફ્ટ પોતાની લાળને કુદરતી ગુંદરની જેમ વાપરે છે, પછી પીછા અને હળવી સામગ્રીને દિવાલ કે ખડક પર ચોંટાડીને નાનો પરંતુ મજબૂત માળો બનાવે છે. વિચાર કરો, ના સિમેન્ટ ના કાદવ, માત્ર કુદરતી ગુંદર. સનબર્ડ એક કલાકાર જેવી કળા બતાવે છે. ઘાસ, કપાસ, છોડના રેસા અને કરોળિયાના જાળાનો ઉપયોગ કરીને તે થેલી જેવો સુંદર લટકતો માળો બનાવે છે. પવનમાં હળવેથી હલતો આ માળો જોવો જેટલો સુંદર છે એટલો મજબૂત પણ છે. હવે આવે છે એક એવું પક્ષી જે ખરેખર સીવણકામ કરે છે. કોમન ટેલર બર્ડ, જેને દરજીરો કહેવામાં આવે છે. પાંદડાને કરોળિયાના જાળા અને છોડના તંતુ વડે સીવીને માળો બનાવે છે, જાણે કોઈ નાનકડો દરજી જંગલમાં કામ કરી રહ્યો હોય. કુદરતની સૌથી અદ્ભુત કળાઓમાંની એક. હવે આપણે પહોંચ્યા છે એક નંબર પર, બાયા વીવર, કે જેને સુઘરી કહેવાય છે. આ નાનું પક્ષી માત્ર ઘાસની પટ્ટીઓનો ઉપયોગ કરીને અદ્ભુત લટકતો ગૂંથેલો મહેલ બનાવે છે. આ માળો એટલો મજબૂત હોય છે કે વરસાદ, પવન અને ઘણા શિકારીઓ સામે ટકી રહે છે. પણ સૌથી રસપ્રદ વાત હજુ બાકી છે. નર પહેલા માળો બનાવે છે, પછી માદા તેની તપાસ કરે છે. જો માદાને માળો પસંદ આવે તો જ તેમાં ઈંડા મૂકે છે. એટલે જ
વાયા વીવરને કુદરતનો માસ્ટર આર્કિટેક્ટ કહેવાય છે. ગુજરાતમાં બ્લેક બ્રેસ્ટેડ વીવર પણ સુંદર ગૂંથેલો માળો બનાવે છે, પરંતુ વાયા વીવરની કળા ખરેખર અદ્ભુત છે. તો હવે સવાલ આવે, બધા પક્ષીઓ પોતાનો માળો ફરી વાપરે છે? તો જવાબ છે ના. વીવર, ટેલર બર્ડ, સનબર્ડ, સ્વાલો અને ડવ જેવા ઘણા પક્ષીઓ સામાન્ય રીતે દર વર્ષે નવો માળો બનાવે છે, જ્યારે ઈગલ, કાઇટ્સ અને અન્ય રેપ્ટર વર્ષો સુધી એક જ માળામાં નવી ડાળીઓ ઉમેરીને તેનો ઉપયોગ કરતા હોય છે. વુડપેકર અને બાર્બેટ બનાવેલા પોલાણનો ઉપયોગ બીજા ઘણા પક્ષીઓ પણ કરે છે. કુદરતમાં એક માળો ઘણી વખત અનેક પ્રજાતિઓનું ઘર બની જાય છે. જો તમને કોઈ માળો મળે તો કૃપા કરીને તેને હાથ ન લગાવો, ઈંડા કે બચ્ચાને સ્પર્શ ન કરો, ફોટોગ્રાફી માટે બહુ નજીક ન જાઓ, ફ્લેશનો ઉપયોગ ન કરો અને લાંબા સમય સુધી માળા પાસે ઊભા ન રહો, કારણ કે માતા પિતા ડરીને માળો છોડી શકે છે. યાદ રાખો, એક સારો બર્ડર પોતાના ફોટા કરતા પક્ષીની સુરક્ષાને વધારે મહત્વ આપશે. જમીન પરનો એક નાના ખાડાથી લઈને વાયા વીવરના અદ્ભુત ગૂંથેલા મહેલ સુધી દરેક માળો કુદરતની એન્જિનિયરિંગનો એક અનોખો ચમત્કાર છે. હવે મને કોમેન્ટમાં જણાવો, તમને સૌથી વધુ કયો માળો ગમ્યો અને શું તમે આમાંથી કેટલા માળા કુદરતમાં જોયા છે? જો તમને પક્ષીઓ, બર્ડિંગ અને કુદરત વિશેના આવા જ ગુજરાતી વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા અને રોમાંચક સફર સાથે.